ભરૂચ એસઓજી દ્વારા ₹40.35 લાખના હવાલા રેકેટનો પર્દાફાશ, આરોપીઓ ઝડપાયા। જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ₹40,35,300 રોકડ રકમ સાથે 3 ઇસમોને ઝડપી પાડતા હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે। ભરૂચ એસઓજી પોલીસે આ કાર્યવાહી કરીને મોટું કાવતરું ઉકેલી નાખ્યું છે। ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમે આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ હેઠળ કાર્યવાહી કરી છે। એસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કોસવાડ ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જ્યુપિટર પર 2 ઇસમોને રોકી તપાસ કરતા તેમની પાસે ચોરી થયેલ ₹4.35 લાખની રકમ મળી આવી હતી। સંતોષકારક જવાબ ન આપતા બંનેને બીએનએસએસ કલમ 35(1)(e) હેઠળ અટક કરવામાં આવ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઇસમને ચૂકવવાના હતા, પરંતુ આરોપી હુઝેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના 2 સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળીને ₹48 લાખની રકમમાંથી ₹40.35 લાખ ચોરી કરી લીધા હતા। આ મામલામાં પોલીસે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ ઉંમર વર્ષ 22, મોબાઈલ હેક કરનાર ઝકરિયા ઇદ્રીસ બોરીવાલા ઉંમર વર્ષ 23, હવાલાના નાણાંનો પીછો કરી કાઢનાર અને મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા ઉંમર વર્ષ 24 ઇકો ગાડીની ડિક્કીમાંથી નાણાં કાઢનારને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રોકડ ₹40,35,300 તેમજ મોબાઈલ નંગ 2 જ્યુપિટર સ્કૂટર મળીને કુલ ₹40,70,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલા રેકેટનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી ₹48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ। એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ ₹48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ₹40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા। અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે। એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે। આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે।